લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાવેફા ફેડરેશન 3A ના પ્રમુખ અનિલ રાવલ અને તેમની ટીમનો ઇન્સ્ટોલેશન તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગના નવા શુકાની પિયુષ વશી સહિત તેમના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો. સેવા કાર્યોના ભરમારથી ગુંજતા વાપીથી ખંભાત સુધીના વિસ્તારની આ ધરતી ઉપર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનની વિશ્વ અધ્યક્ષિકા શ્રીમતી સાઇના એનસીની પ્રેરણાથી અનેક સામાજિક પ્રવૃત્તિ કાર્યો દ્વારા સમાજમાં સેવાની સુવાસ ફેલાવનાર ફેડરેશન 3Aના સને 2025 માટે નિયુક્ત થયેલા પ્રમુખ શ્રી અનિલ રિવલ અને તેમની ટીમના ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ તથા ફેડરેશન કાઉન્સિલર્સ ઓરિએન્ટેશન અને ટ્રેનિંગ કાર્યક્રમ તારીખ 25 મીને શનિવાર અત્રેની વસી હાઈસ્કૂલમાં યોજાયો હતો. સને 2024ના પ્રમુખ શ્રી રાજેન્દ્ર શાહના અધ્યક્ષપદે યોજાયેલા પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાવેફાના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન શ્રી પીસી જોશી તેમજ સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને સ્પેશિયલ ઓફિસર શ્રી કમલેશ પારેખના સાનિધ્યમાં રોટરી આઈ હોસ્પિટલના સેક્રેટરી યોગેશ નાયકે મંચ શોભાવ્યો હતો. ઓરિએન્ટેશનમાં ફેડ પૂર્વ પ્રમુખ સર્વશ્રી વિજય પટેલ, મહેશ ગાંધી, વિજય તમાકુવાલા અને રાજેશ શર્મા તથા બાલકૃષ્ણ શેટ્ટીએ કાઉન્સિલરોને જાયન્ટ્સ મૂવમેન્ટ આગળ વધારવા પોતાના અનુભવોનું જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું અને 2025 માટે નિયુક્ત પ્રમુખ શ્રી અનિલ રાવલ અને તેમના ટીમના પદગ્રહણ સમારોહ વેળા અનુક્રમે નાયબ વિશ્વ અધ્યક્ષ શ્રી જોશી અને સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી દલાલે શપથ લેવડાવ્યા હતા. યુનિટ 1માં સમાવિષ્ટ જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગના નવા સુકાની શ્રી પિયુષ વશી સહિત હોદ્દેદારોનો પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો, જેમાં આ વેળા આમે થતા નવા સભ્યોને ફેડ ઓફિસર શ્રી હિતેશ પુરોહિત અને હોદ્દેદારોને ફેડ ડાયરેક્ટર શ્રી ગિરીશ પટેલ તેમજ નવા શુકાની શ્રી વશીને ફેડ પ્રમુખ શ્રી અનિલ રાવલે શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ ત્રિવેણી કાર્યક્રમમાં ડેપ્યુટી વર્લ્ડ ચેરમેનના શ્રી પીસી જોશી તેમજ સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી અનિલ દલાલે આશીર્વચન આપ્યા હતા, જ્યારે સર્વશ્રી રાજુ શાહ, કમલેશ પટેલ, ઘનશ્યામ પટેલ, યોગેશ નાયક વગેરે મહાનુભાવોએ સંબોધન કર્યા હતા. આભાર વિધિ શ્રી અમરીશ દેસાઈએ કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયેશ ગાંધી અને શ્રી ગુણવંત દેસાઈએ કર્યું હતું. મરોલી વિભાગના સભ્ય ડોક્ટર ધર્મેન્દ્ર, વિજય શાહ, રૂપેશ દેસાઈ, સરફરાઝ વગેરે કાર્યક્રમને સફળતા અપાવી હતી. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ, સુરત. દિવસ છે બોલવું તો પડશે. મુખ્ય મહેમાન એવા શ્રી વર્લ્ડ ચેરમેન પીસી જોશી સાહેબ, ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન, અતિથિ વિશેષ રોટરી આઈના સેક્રેટરી શ્રી યોગેશભાઈ, અમારા નવા 3A ફેડરેશનના પ્રમુખ શ્રી અનિલભાઈ, સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી અનિલભાઈ, સ્પેશિયલ કમિટી મેમ્બર ઘનશ્યામભાઈ, સ્પેશિયલ ઓફિસર શ્રી કમલેશભાઈ, આઈપીપી રાજેન્દ્રભાઈ, યુનિટ 1ના ફેડરેશન ડાયરેક્ટર ગિરીશભાઈ અને યુનિટ 1ના ઓફિસર શ્રી હિતેશભાઈ પુરોહિત તથા મારા જેન્ટ્સ વાલા મિત્રો, મારા ફ્રેન્ડ્સ, ફેમિલી જે પણ આવ્યા છે બધાનું અહીંયા સ્વાગત કરું છું. 1982માં સ્થાપેલા જાયન્ટ્સ ગ્રુપ મરોલી એના આયખાના 43 વર્ષ પૂરા કરે છે. ત્યારે મને પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપાઈ એ બદલ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આનંદ અને ગૌરવ એટલા માટે કે મારા જે 53 વર્ષની અંદર આમથી તેમ ફૂટબોલની જેમ ભંગોળાઈને આજે આ પોઝિશન પર આવ્યો એ મને પોતાને આનંદ થાય છે કે એક કેડર સુધી તો આવ્યો કે ભાઈ 53 વર્ષની અંદર એની સુધી તો પહોંચ્યો. વાત એવી છે કે ભાઈ ઝાડ ગમે તેટલું જૂનું થાય પણ પાંદડા લીલાછમ દેખાય ત્યારે અચૂક માનવું કે ઝાડના મૂળિયા જમીન સાથે જોડાયેલા છે. બરાબર, મરોલી જાયન્ટ્સ ગ્રુપનું પણ એવું જ છે. મજબૂત પિલર વગર કોઈ પણ ઇમારત ટકી શકતી નથી. અમારું ગ્રુપ અમારા સ્થાપક પ્રમુખોના સિદ્ધાંતોની આગળ પકડીને ચાલી રહ્યું છે. ભલે અમારા પાયાના પિલરો હયાત નથી, પરંતુ એમની સમર્પણ ભાવના હજી પણ ગ્રુપના સભ્યોમાં જીવિત છે. ગ્રુપે 2 ફેડરેશન પ્રમુખોની ભેટ ધરી છે. એ જ આ ગ્રુપની મજબૂતાઈ બતાવે છે. અત્યારે અનિલભાઈ રાવલ ફેડરેશન 3Aના પ્રમુખ થયા છે ત્યારે મારી જવાબદારી ઘણી વધી જાય છે. મને ખબર છે ચાલુ સર્વિસે એમની પડખે રહેવું થોડું મુશ્કેલ છે,
પણ અશક્ય તો નથી જ. હું જરૂર એમને સંપૂર્ણ સહકાર આપીશ. મારી નવી ટીમને મને સંપૂર્ણ સહકાર મળવાનો જ છે એવી મને ખાતરી છે. નવી ઊંચાઈ લઈ જવા અચૂક પ્રયાસ કરીશ. સાથે સાથે કોઈ પણ ગ્રુપને ચલાવવા માટે હંમેશા ભંડોળની જરૂર હોય છે. વધારે પૈસાની જરૂર પડે છે કોઈ પણ પ્રમુખ માટે, એમને એમ નહીં થાય. તો આ તબક્કે હું આ દિવસે જાહેરાત કરવાનો હતો, પણ થોડા દિવસો પહેલા આપણા મરોલીના 100 વર્ષ પૂરા થયા એના માટે ઘણા બધાએ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, એટલે આ વખતે હું એની જાહેરાત નહીં કરું. પણ ભંડોળ વધારવા માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને કરીશ જ, અને એ વધશે એની હું ખાતરી આપું છું. અને નવા પ્રોજેક્ટો કરીશું એની પણ ખાતરી આપીશું. કંઈક નવા અલગ વસ્તુ કરીશું. તમને પણ નવો કંઈક વિચાર આવે એવું કંઈક મને જણાવતા રહેશો કે આપણે નવા નવા પ્રયોગો કરીશું. ખાસ તો જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગની સૌથી અને મોટી અગત્યની જો વાત કરું તો અમારા જે છે શંકરભાઈ, અનિલભાઈ અને દોલતભાઈ, આ જે મુખ્ય જે માણસો છે એ બધી જ જવાબદારી પહેલેથી લઈ લેતા હોય છે. એટલે અમારી બધી જ કેડર એકચ્યુઅલી આ લોકો 3 જ છે, એમ કેવું તો ખોટું નથી. એ લોકો બધી જવાબદારી, હા બધા જ ગ્રુપના સદસ્યો મહેનત કરે છે, મદદ કરે છે, પણ જે આગળની જે તૈયારીઓ હોય છે બધી એ લોકો સંભાળી લે છે. અને મારા હિસાબે આ ગ્રુપની ખૂબ મોટી વાત કહેવાય કે પોતે કામ કરીને શ્રેય પ્રમુખ અને બીજાને આપવું એ મારા માટે, મારા હિસાબે બહુ મોટું મન કહેવાય. તો એમના માટે જોરદાર પહેલા તાળીઓ થઈ જાય. બીજું ખાસ કરીને આ પ્રસંગે હું એટલા માટે યાદ કરીશ કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી ની અંદર હું કેવી રીતે આવ્યો. જ્યારે આવ્યો ત્યારે મને કંઈ જ ખબર નહીં હતી. શ્રી ભૂપતભાઈ વસી એમણે મને ફોન કર્યો. એમની સાથે હું સોશિયલી પહેલેથી જોડાયેલો હતો કે ભાઈ પિયુષ તારે જોઈન્ટ થવાનું છે, એટલે મેં કીધું કેટા વાંધો નહીં, અને હું આવી ગયો. જ્યારે આવ્યો ત્યારે મને ખબર નહીં હતી. જ્યારે બધું આવી રીતના મિટિંગોમાં તમારી નવા જે વ્યક્તિઓ જોડાયા છે તેમને આવું લાગતું હશે કે ભાઈ ફેડરેશન, યુનિટ કાઉન્સિલ, આ બધા શબ્દો, અઘરા શબ્દો તમને મગજમાં કે આ બધું શું છે, અમને નહીં સમજ પડે, નહીં ભલે પડે મને આવું બધું થાય. પણ એટલા માટે કે મારા જે નવા સભ્યો છે એ લોકોએ મને કીધું છે અને મેં પણ એમાંથી પાસ થયો છું. તો આ બધી વસ્તુઓ એમને કહેવાની જરૂર કે ભાઈ આ બધી વસ્તુનો વિચાર કરવાની કંઈ જરૂર નથી. આપણે ખાલી સેવાકીય પ્રવૃત્તિ માટે અંદર જોડાયા છે, આપણે ભાગ લેવાનો છે અને બધા સાથે મળીને કામ કરવાનું છે. બસ એટલું જ રાખવાનું. આપણે આ ધીરે 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 તમે આ પોઝિશન પર આવી જશો. મને ખબર નથી કે હું આ પોઝિશન પર કેવી રીતે આવી ગયો. એટલે કહેવાનો મતલબ હવે બધું ધીરે ધીરે પછી તમને પણ ખબર પડશે. નવા સભ્યોને એવું ખાસ કહેવાનું છે કે કોઈ પણ જાતની ગભરાવાની જરૂર નથી. જ્યાં પણ ભૂપતભાઈને લીધે જ હું આ ગ્રુપમાં જોઈન્ટ થયો છું, તો જ્યાં પણ હશે એમના આશીર્વાદ મને મળતા જ રહે છે. ખાસ કરીને બીજું, કોઈ પણ વ્યક્તિ કોઈ પોઝિશન પર આવે ત્યારે એમના ફેમિલીનો મુખ્ય ફાળો હોય છે. કોઈ પણ કેડર પર આવે ત્યારે એમના ફેમિલીનો મુખ્ય ફાળો હોય છે. મારી વાઈફ પ્રીતિ, મારા છોકરા જુગલ, હર્ષિલ, એમના સપોર્ટથી હું આ પોઝિશન પર પહોંચ્યો. એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આ તબક્કે